રાજકોટમાં ગુજરાત સરકાર દ્વારા ચલાવવામાં આવતી રાણી લક્ષ્મીબાઈ સંરક્ષણ યોજના નામે કૌભાંડ થતું હોવાનો આરોપ 20થી વધુ કરાટે કોચ દ્વારા લગાવવામાં આવ્યો છે। આ યોજના હેઠળ રાજ્યમાં એક સ્કૂલ દીઠ તાલીમ આપનારને ₹15,000 અપાય છે, જેમાં અમુક સ્કૂલોમાં લાયકાત વિનાના લોકો 36 દિવસને બદલે એક સ્કૂલમાં માત્ર 1 કે 5 દિવસ તાલીમ આપી ફોટો પડાવીને સરકારમાં મોકલે છે। રાજકોટ શહેર જિલ્લાના કોન્ટ્રાક્ટર અરજીત ચૌહાણ પાસે હોય તે કૌભાંડ આચરતા હોવાનો પણ આરોપ લગાવાય છે। એટલું જ નહીં, શહેર અને જિલ્લાની 600થી વધુ સ્કૂલોમાં ટ્રેનિંગના નામે કૌભાંડ થયું હોવાનું સામે આવ્યું છે, જેને લઈ સમગ્ર મામલે કરાટે કોચ એસોસિએશન દ્વારા કાનૂની લડત માંડાણ કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે। કરાટે કોચ જીતેન્દ્ર મારુના જણાવ્યા મુજબ ગુજરાત સરકાર દ્વારા રાણી લક્ષ્મીબાઈ સંરક્ષણ યોજના હેઠળ બહેનોની કરાટે તાલીમ આપવામાં આવી રહી છે। આ યોજના હેતુ છે કે દીકરીઓને પોતાનું રક્ષણ કરવા માટે સક્ષમ બની શકે। આ રાણી લક્ષ્મીબાઈ યોજના હેઠળ રાજ્ય સરકાર દર વર્ષે ₹20 થી 22 કરોડ ગ્રાન્ટ ખર્ચે છે, જોકે રાજકોટમાં માત્ર 10% તાલીમ અપાય છે। આ સિવાયની રકમ ખવાઈ જાય છે। ને માર્શલ આર્ટ્સ ક્યારે આવડતું જ નથી, કોઈ દિવસ કરાટે નથી કર્યું, એ લોકોને એક દિવસની તાલીમ આપીને બેલ્ટ આપી દેવાનું, ઇન્સ્ટ્રક્ટર આઈડી આપી દેવાનું એક કૌભાંડ ચાલી રહ્યું છે કે જેના આવા લોકો એક દિવસની તાલીમ લઈને 16 દિવસ કે 32 દિવસ 36 દિવસની તાલીમ બહેનોને શાળાઓમાં જઈને આપતા હોય છે, જે ક્યારેય શક્ય જ નથી। આજે કોઈ એક વ્યક્તિ એક દિવસની તાલીમ લે અને સામે 36 દિવસની તાલીમ આપે, જે કોચ બનવામાં જનરલી 4 થી 5 વર્ષ મિનિમમ લાગતા હોય, એની બદલે એક દિવસમાં કોચ બનાવી દેવાય છે। બીજી વસ્તુ, ઘણીવાર શાળાઓમાં તાલીમ જ નથી અપાતી અને એ ગ્રાન્ટ ત્યાંથી આવે એના બારોબાર ભાગ પડી જતા હોય છે, જેમાં કોચ હોય કે બીજા અન્ય સંસ્થાવાળા હોય। સંસ્થાવાળાની વાત કરીએ તો તાલીમ એવી સંસ્થાઓને આપવામાં આવે છે કે જેના માત્ર 3 વર્ષના રિટર્ન ભરેલા હોય અને ઓન પેપર હોય, જેને કરાટે સાથે કંઈ લાગતું ઓળખતું જ ન હોય, એને અધિકારીઓ ઓળખતા હોય કે એની સાંઠગાંઠ હોય તો આવા લોકોને તાલીમ આપી દેવામાં આવે કે આ તાલીમનો કોન્ટ્રાક્ટ આને મળ્યો છે। પછી એ બીજા કોચ ગોતે ગામમાંથી, એ કોચ ગોતે એટલે કેવા કોચ ગોતે કે જે એને સસ્તા મળે। આજે 15,000 રૂપિયા એક સ્કૂલના અપાતા હોય તો એની જગ્યાએ એ કોચ 3 કે 4,000 રૂપિયામાં આવે, જેને કારણે બાકીના બધા પૈસામાં એ પોતાના ખિસ્સામાં નાખી શકે, બધાનો ભાગ પાડી શકે। તો આવી રીતે તાલીમો અપાતી રહી છે ને આનું કૌભાંડ આમ જોવા જઈએ તો દર વર્ષે 20 થી 25 કરોડ રૂપિયા આવી ગ્રાન્ટો મહારાણી લક્ષ્મીબાઈ જે કેળવણી છે એની સંરક્ષણ તાલીમમાં ગુજરાત ગવર્મેન્ટ દ્વારા ખર્ચ કરવામાં મિનિમમ 80 થી 90 કોચની જરૂર પડતી હોય છે। જ્યારે આ ટ્રેનિંગની અંદર શું કરવામાં આવે છે, અલગ અલગ હોસ્ટેલમાંથી અને ગામની અંદરથી કે જે લોકો કરાટેની સાથે જોડાયેલા નથી એવા લોકોને આ ટ્રેનિંગની અંદર લઈ આવવામાં આવે અને કોન્ટ્રાક્ટ બેઝ ઉપર 5,000 રૂપિયા એક સ્કૂલને આપવામાં આવે અને એક દિવસની અંદર 5 સ્કૂલમાં કામ કરાવવામાં આવે, એટલે એમને 20-25 હજાર રૂપિયા આપી અને એક સ્કૂલના 15,000 રૂપિયા જે છે એ પોતાના ખીચામાં નાખવાની જ વાત છે। અને આ ટ્રેનિંગની અંતર્ગત જે પણ છોકરીઓએ ટ્રેનિંગ લીધી છે, તમે સ્કૂલોમાં જઈને રાજકોટ જિલ્લામાં જઈને તપાસ કરશો તો તમને ખ્યાલ પડશે કે ઘણી બધી સ્કૂલોની ગ્રાન્ટ તો પરત થઈ જાય છે, એ ગ્રાન્ટનો ઉપયોગ જ નથી થઈ શકતો। જ્યારે ટ્રેનિંગ પૂરેપૂરી 600 સ્કૂલમાં અપાઈ નથી રહી તો વારંવાર એકને એક વ્યક્તિને કોન્ટ્રાક્ટ આપવાને બદલે રાજકોટના બધા કોચોનો આની અંદર સમાવેશ કરવો જોઈએ। ભાઈ છે એ કોચિસને એવું કહે છે કે ભાઈ તમને હું પર સ્કૂલ 7,000 રૂપિયા આપી દઈશ, તમે જઈને ટ્રેનિંગ આપતા હો। જ્યારે એક સ્કૂલની અંદરથી 15,000 રૂપિયા સેલેરી ગવર્મેન્ટ કોચને આપે છે તો શું કામે 7,000 રૂપિયા એમને આપે અને 7,000 રૂપિયા લઈને પોતે કામ કરે? જો પોતે 70 કે 80 સ્કૂલોને ટ્રેનિંગ આપી શકતા હોય તો એટલી જ સ્કૂલનો કોન્ટ્રાક્ટ એ લે, બાકીનો કોન્ટ્રાક્ટ બીજી સંસ્થાને આપે। એવું કરવાને બદલે પોતે જ બધો કોન્ટ્રાક્ટ લઈ અને પેટામાં ચલાવી અને બધા પૈસા પોતાના ખીચામાં નાખવાની વાત કરવામાં આવે છે। ઉલ્લેખનીય છે કે રાજકોટ શહેર જિલ્લાની 600 થી વધુ સ્કૂલમાં ટ્રેનિંગના નામે કૌભાંડ ચાલતું હોવાનો અને એક કોચના માત્ર ₹10,000 આપી 5 થી 6 સ્કૂલમાં ટ્રેનિંગમાં મોકલી કૌભાંડ આચરતા હોવાનું આરોપ કરાટે કોચ એસોસિએશન દ્વારા લગાવવામાં આવ્યો છે। સમગ્ર મામલે કરાટે કોચ એસોસિએશન દ્વારા કાનૂની લડતમાં મંડાણ કરવામાં આવનાર હોવાનું પણ એસોસિએશન દ્વારા જણાવ્યું છે, ત્યારે તંત્ર દ્વારા અંગે ઊંડી તપાસ કરવામાં આવે તે જરૂરી બન્યું છે। કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।